દિશામાં લઈ જવામાં આવે. મા ગુજરાતની લડતના ઇતિહાસમાં નજર નાખીએ ને તો આપના જેવા યુવાન મિત્રો એ લડતનો પાયો હતા અને રવિશંકર મહારાજજી જેવા પ્રણેતા હતા. 1 મે 1960 ગાંધી આશ્રમમાં પ્રવચન ગુજરાતની સ્થાપના પછી રવિશંકર મહારાજજીનું, અને પહેલા પ્રવચનમાં રવિશંકર મહારાજે કહ્યું કે ગુજરાતની સ્થાપના થઈ છે, રાજ્યની સરકાર આવશે. હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે મેં આ લડતનું નેતૃત્વ કર્યું છે એમ કરીને ગુજરાતની પ્રજાની તિજોરીમાંથી મારું કોઈ સ્મારક નહીં બનાવતા, મારું સન્માન નહીં રાખતા, વ્યક્તિની પ્રસન્નતિ કે પ્રશંસા માટે 1 રૂપિયો નહીં વાપરતા. આ ગુજરાતની તિજોરી આમ જનતા માટે વાપરજો. આ શબ્દો હતા રવિશંકર મહારાજ. આજે પરિસ્થિતિ શું છે? રવિશંકર મહારાજજીની કલ્પનાનું ગુજરાત. આજે તો જે થવું હોય તે થાય ગુજરાતની જનતાનું. 10 વર્ષમાં વિધવા બહેનના પેન્શનમાં 1 રૂપિયાનો વધારો ન થાય અને અદાણી ને મોદીની ભાગીદારી માટે લખલૂટ પૈસા વપરાયા. તે લડત એના માટેની છે. સત્તા જોઈએ છીએ, મુખ્યમંત્રી થઈ જવું છે, પાવરમાં આવવું છે, ના, એના માટેની આ લડત નથી. લડત આ એના માટેની છે કે રવિશંકર મહારાજજીની કલ્પનાનું ગુજરાત બને, જે ગુજરાતની સરકારમાં એવો મુખ્યમંત્રી બેસે કે ગરીબના ઝૂંપડામાં તકલીફ પડે તો મુખ્યમંત્રીની આંખમાં આંસુ આવે એવો બેસાડવો છે. એના માટેની આ લડત છે, એના માટેની કે અહીં બેઠેલા યુવાન મિત્રો એ રોજગાર માંગે તો એને રોજગાર મળવો જોઈએ, એનો અધિકાર છે. દરેક હાથને કામ, એના માટેની આ લડત છે. આજનો દિવસ એ શ્રમ દિન તરીકે પણ ઓળખાય છે. રોજગાર, મહેનત કરનારા મહેનતકશ કામદારો માટેનો કામદાર દિન છે. આપને નવાઈ લાગશે, વિકાસની વાત કરનાર માણસ ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રે જોડાયેલા મજદૂરોના કલ્યાણ માટે એની શેષ ઉઘરાવાય છે, પૈસા ઉઘરાવાય છે, કરોડો ભેગા થયા છે. વિધાનસભામાં મેં પૂછ્યું કે આમાંથી જરૂરિયાતવાળા મજૂર માટે કેટલા વાપર્યા? તો ઠનઠન ગોપાલ. કરોડો ઉઘરાવીને જો મજદૂર માટે નાણાં ન વપરાતા હોય તો શ્રમ દિનના દિવસે, મજદૂર દિનના દિવસે આપણે નિર્ધાર કરવો પડશે. અને મિત્રો, દુનિયાનો ઇતિહાસ જોજો. જ્યાં જ્યાં સત્તા પરિવર્તન થયું છે, જ્યાં જ્યાં ખોટું નષ્ટ થયું છે ને ઈષ્ટનું સર્જન થયું છે, જ્યાં જ્યાં નવ સર્જન કે નવ નિર્માણ થયું છે, એ હંમેશા યુવાનોના હાથોથી થયું છે, આપ સૌના માધ્યમથી થયું છે. કારણ કે યુવાનોમાં એ તાકાત હોય છે. ગાંધીજી પણ આફ્રિકાની આઝાદી માટે લડવા ગયા ત્યારે ધોળા એવા નહોતા, અને એ વખતે તો ડાય કરવાનો રિવાજ નહોતો, ઓરિજિનલ જ દેખાતા હતા, કાળા વાળવાળા હતા. અને ત્યાં જઈને એમણે આફ્રિકાને આઝાદી અપાવી હતી. કારણ કે યુવાનમાં એક જોમ હોય છે. યુવાન મિત્ર એમ કહી શકે કે ચલ સાહિલ દૂર જાએંગે, ચલ સાહિલ દૂર જાએંગે, ચિત્ર અબ લહેરો पे बनाएंगे. લહેર ઉપર ચિત્ર ના બને, પણ યુવાન કહી શકે કે ચિત્ર અબ લહેરો पे बनाएंगे, चल साहिल दूर जाएंगे, चित्र अब लहरों पे बनाएंगे. अरे ओ आंधियों, जिद है मेरी, तेरी ही दहली पे आके दिया अब हम जलाएं. અરે આ મહાગુજરાતની લડત વખતે શહીદ કિન્નરીવાલા જે શહીદ થયો એ યુવાન સાથી હતો. આવા યુવાનો લડતા. અંગ્રેજો સામે મહાત્મા ગાંધીજીના આદેશને માન આપીને એક ઉંકાર કર્યા વગર પણ માથું આપી દેનારા હતા એ યુવાન મિત્રો હતા. દેશના જો અંગ્રેજોની ગોળી કે તોપ ન નમાવી શકી હોય આ ગુજરાતના યુવાનોને, તો આ મોદીની મોદી સરકાર શું કરી લેવાની છે? સવાલ અંદરના જજ્બાતને ઉભા કરવાનો છે. અને કોના માટે કરવો છે? વિકાસ, વિકાસ, વિકાસની વાત કરાય છે. એ વિકાસ કોનો વિકાસ? મુઠ્ઠીભર લોકોનો વિકાસ એ આમ ગુજરાતીનો વિકાસ નથી.
તો રાવણની લંકા એ સોનાની હતી ને. તો વિકાસ પુરુષ તો મોદીની રાવણ કહેવાય કે એને આખી લંકા સોનાની બનાવી હતી. પરંતુ એ બહારથી દેખાતી સોનાની લંકા હતી. એ રાવણના માનીતા 5 રાક્ષસોના મહેલ સોનાના હતા. દૂરથી જુઓ તો આખી લંકા સોનાની લાગે, પણ નજીક જઈને જુઓ તો આમ આદમી લંકામાં દુખી હતો, અને રાવણનો ભાઈ વિભીષણ સત્યના રસ્તે ચાલતો હોય તો એ પણ દુખી હતો, અને એટલે વિકાસ મંજૂર નહોતો રામને પણ, અને રાવણનો વધ કરવો પડ્યો હતો. હવે એને તો 10 માથા હતા ને, કદાચ ભગવાને અવતાર લેવો પડ્યો. આને તો એક છે ને એનો વંશજ છે, તમે બધા કાફી છો.